तो हमारी दृष्टि सत्य, शुभ और सुंदर तरफ हो. દરેક જગ્યાએ સારું જોઈએ. હું નિશ્ચિત માનું કે આપણા મનમાં વેસ્ટ આવે ના આવે એવું નથી. આપણે હ્યુમન બીંગ્સ છીએ. આપણા સાથે કોઈ ખોટું કરે ને પછી આપણે ચૂપ બેઠા રહીએ એવું બને, અને એના માટે સારો જ વિચાર કરીએ એવું બને, એવું ન થાય. કોઈ આપણા સાથે દગો કરે, કોઈ આપણું અપમાન કરે, કોઈ આપણા સાથે ખોટું કરે, કોઈ આપણો વિશ્વાસઘાત કરે, તો આપણે હ્યુમન બીંગ છે, આપણને ગુસ્સો આવે, આ વગર રહે નહીં. રાખવાથી આપણે આપણા મનને વધુ વિકૃત બનાવીએ છીએ. બોડીમાં જેમ વેસ્ટ હોય, મનમાં વેસ્ટ હોય, એને કાઢવું તો પડે જ. બોડી વેસ્ટને આપણે એકાંતમાં કાઢીએ છીએ, સીધું ગટર લાઈનમાં જતું રહે છે. તો મનના વેસ્ટને પણ એકાંતમાં કાઢવું પડે અને સીધું ડ્રેનેજમાં જતું રહેવું જોઈએ. એ મનના વેસ્ટને બધા સામે કાઢતા નહીં તો વાતાવરણ પ્રદૂષિત થઈ જશે, વાતાવરણ વેખરાઈ જશે, વાતાવરણમાં ગંદકી ફેલાશે. અરે આપણા ઘરમાં કોઈ આવીને કચરો નાખે એ આપણને જરાય પસંદ નથી, તો આપણા મનમાં કોઈ કચરો નાખી જાય એ આપણને કઈ રીતે પસંદ પડે? ઘરમાં કચરો નાખે તો આપણે એના સાથે ઝઘડવા જઈએ, તો આપણા મનમાં કોઈ કચરો નાખવા આવે તો એને સ્પષ્ટ કહી દેવું કે હું આ કચરાઓથી દૂર રહેવા માંગુ છું, મહેરબાની કરીને આ કોઈ કચરો મારા અંદર નાખતા નહીં, મારા અંદર પ્રદૂષણ ફેલાવતા નહીં. આ નિંદાઓથી મારે દૂર રહેવું છે. કોઈને જે કરવું હોય કરે, પણ મને કોઈની નેગેટિવિટી સાંભળવી નથી. આઈ એમ લીસ્ટ ઇન્ટરેસ્ટેડ ઇન ધોઝ વેસ્ટેજ ઓફ થિંગ્સ. કોઈ આપણું મન બગાડી જાય, પાછા આપણે રોચકતાથી શ્રવણ કરી આવશે, પણ તમે જો રિસ્ટ્રિક્ટ કરી નાખશો નહીં ફેંકે. અને આપણા મનનો એક સ્વભાવ છે કે આપણને જ્યારે આમ બહુ ઉકળાટ થાય ને એટલે કાઢવા તો જોઈએ જ. પછી બહુ તમે આમ સાધના કરતા હો, ઠાકોરજીની સેવા કરતા હો અને એને પચાવી શકો તો બહુ સારી વાત છે, પણ મોટા ભાગના લોકો પચાવી શકતા નથી. એનો અપચો જ થાય, એને કાઢવું જ પડે, એને વોમિટ તો કરવી જ પડે. તો તમારે એકાદ બે મિત્ર રાખવાના તમારા સાથે, એકાદ બે મિત્ર કે આમ ક્યાંક તમને કોઈનાથી ખોટું લાગે ને તરત એને ફોન કરીને બ્લા 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 કરી નાખવાનું, ઓકી દો, આખો કાઢો. એકાદ બે મિત્ર સામે કાઢી નાખવાનું. આ ભરાતું રહે ને તો ક્યાંક નીકળશે, નહીં કાઢો તો પાછું એ ક્યાંક તો નીકળશે જ. બોડી વેસ્ટ કાઢવું પડે, એ મન વેસ્ટ કાઢવું તો પડશે જ. એકવાર બોસે પોતાના અકાઉન્ટન્ટને ખખડાવ્યો, કારણ કે બોસનો એના પત્ની સાથે ઝઘડો થયો હતો. એટલે પત્નીનો ગુસ્સો બોસે અકાઉન્ટન્ટને કાઢ્યો. અકાઉન્ટન્ટ ગુસ્સે થયો, એને ગુસ્સો કાઢ્યો એના પિયુન પર. પિયુન ગુસ્સામાં આવ્યો, પિયુને ગુસ્સો કાઢ્યો ઘરે જઈને પોતાની પત્ની પર. એ પત્નીએ ગુસ્સો કાઢ્યો નાના બાળક પર. નાના બાળકને ગુસ્સો આવ્યો, એને એક બોલ લીધો અને સામેવાળાના બારીનો કાચ ફોડ્યો. વિચાર કરો, બોસના પતિનો ગુસ્સો નીકળ્યો સામેવાળાની બારીને ફોડીને. कहाँ का गुस्सा कौन से गटर लाइन में निकला, कहाँ निकलना चाहिए था वो कौन सी लाइन में पहुंच गया. હવે ગુસ્સો નહીં કાઢો તો ક્યાંક નીકળશે, એને કાઢવો તો પડશે જ. એ બાયોલોજિકલ એક પ્રક્રિયા છે. તો તમારે યા તો પચાવતા એને શીખવું જોઈએ, અને યા ન પચે તો પછી તમારા એકાદ બે અંગત મિત્ર કે જે તમને સમજે અને તમે એને સમજો, જેના સામે તમે બધી વસ્તુ કહી શકો, શેર કરી શકો. એકાદ મિત્ર એવો રાખવાનો કે તમારા મનમાં કોઈના પણ માટે ગુસ્સો આવ્યો હોય ને ઠાલવી દો. પણ એ મિત્ર એવો હોવો જોઈએ કે સીધો ડ્રેનેજ લાઈનમાં જતું રહેવું જોઈએ, એને પચાવી શકે. પછી એ પાછો 10 જગ્યાએ જો કહેતો ફરે તો તમે પ્રદૂષણ વધારે ફેલાવ્યું. આ નિંદા કરવા વાળા લોકોને મારે કહેવું છે કે બોડી વેસ્ટને આપણે જાહેરમાં નથી કાઢતા તો મનના વેસ્ટને પણ જાહેરમાં કાઢવું જોઈએ નહીં. એ વાતાવરણને દુર્ગંધિત કરે છે. તો આપણું મન છે એને શુદ્ધ તો રાખવું જ પડશે. તો નકારાત્મક વિષયોમાં આપણી રુચિ ક્ષીણ બને અને ત્યારે જ જઈને આપણું અંતઃકરણ શુદ્ધ બનશે. આ નિંદાઓમાં, ઈર્ષામાં, દ્વેષમાં, ભલે આપણા સાથે કોઈ ખોટું કર્યું હોય, આપણને ગુસ્સો આવે, પણ છતાંય આપણે એને સ્વીકારીને એને અન્ડરસ્ટેન્ડ કરીએ, એને એના રીતે લડત આપીએ.
પણ એના વિચારથી આપણા મનમાં અશાંતિ પ્રગટ થાય, એટલે એનો અર્થ એ થયો કે તમારા અંદર ઈર્ષા અને દ્વેષ એ તમને જ પોતે અશાંત કરે છે, તમારા જ મનને વિચલિત કરે છે. તો આપણે એવી ઈર્ષા શું કામ રાખવી, એવો દ્વેષ શું કામ રાખવું જે આપણને જ અપ્રસન્ન કરતું હોય? એને તો કોઈ ફરક નથી પડતો, ફરક આપણને પડે છે. અને એટલે સુરદાસજીએ બહુ સુંદર વાત કરી. હરિરસની પ્રાપ્તિ ક્યારે થાય? સ્વાદ, વિવાદ, हर्ष आतुरता, इतने दंड जो सहिए, कोमल वचन, दीनता सब सु. જ્યારે વિચારોમાં કોમળતા આવે, જ્યારે વચનોમાં કોમળતા આવે, જ્યારે વ્યવહારમાં કોમળતા આવે, જ્યારે વર્તનમાં કોમળતા આવે, એ અંતઃકરણ એનું શુદ્ધ બને. એના વિચારોમાં સુંદરતા, એના વિચારોમાં શુભત્વ, એના વિચારોમાં સત્ય જ્યારે પ્રગટ થાય છે, એ હરિનો રસ સમાવા લાગે છે. ગંગામાં કદાચ ગટર નાખો તો ગટર ગંગા બને, પણ ગટરમાં ગંગા નાખો તો ગંગા ગટર બને. આપણું અગર અંતઃકરણ અશુદ્ધ હશે, અંતઃકરણ વિકારવાળું હશે, અંતઃકરણ મલિન હશે, એમાં કેટલું પણ ગંગાજળ રૂપી સત્સંગ નાખશો, એ અંતઃકરણ પણ એ સત્સંગને કદાચ ઝીલી નહીં શકે. પણ અંતઃકરણની શુદ્ધિ કરીને જ્યારે સત્સંગ સેવાને સ્મરણ થાય, ત્યારે ક્યાંક ને ક્યાંક એ હરિરસ અનુભૂત થતું હોય છે. અરે તાવ આવ્યો હોય, એમાં કેટલી સ્વાદિષ્ટ સામગ્રી તમે ખાઓ, કડવી જ લાગે, પણ સ્વસ્થ હોઈએ ને એ સ્વાદિષ્ટ વસ્તુ ખાઈએ તો એનો આનંદ આપણે, એનું લુફ્ત આપણે ઉઠાવી શકીએ. હરિ રસ તબહી તો જાય, હરિ રસ તબહી તો જાય. अच्छाई को देखे, शुभत्व को देखे, शुभत्व को अपनाए, मिठास के तरफ हमारा दृष्टिकोण रखे, स्वीकार 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 और स्वागत का दृष्टिकोण रखे. પછી જો જીવનમાં કેવી પ્રફુલ્લિતતા આવે છે. અને કદાચ એનો વિચાર આવી પણ જાય તો એને પણ ધીરે ધીરે દ્રષ્ટા બનીને એને આવા દો ને જવા દો, એમાં પડો નહીં. હમ આકાશ બન जाए, बादल आते जाते रहते हैं उसमें, लेकिन हम उसमें अपने आप को कहीं भी परोते नहीं. એ મનને આકાશના જેવો બનાવીએ, વિશાલ બનાવીએ. એ આકાશમાં પ્રકાશ પણ છે, આકાશમાં ચંદ્રમાની ચાંદની પણ છે, એ આકાશમાં હવાઓ પણ છે, એ આકાશમાં સમુદ્રની લહેરો પણ છે, એ આકાશમાં વાદળાઓ પણ છે. એ આકાશ સ્થિર બનીને ગુડ એન્ડ બેડ થોટ્સ આપણને પૂછ્યા વગર ઘણીવાર આવી જાય, એને આવવા દો. ખરાબ થોટ્સ આવે છે, આવવા દો, આવીને એને જવા દો, એને એન્ટરટેન નહીં કરો. પણ જ્યાં તમે ખરાબ થોટ્સને એન્ટરટેન કરવા લાગ્યા, એટલે ધીરે ધીરે ખરાબ થોટ્સને આવું ગમતું જશે. કોઈ આપણા દરવાજા પર ખખડાવવા આવે અને દરવાજો આપણે ખોલીએ જ નહીં, તો બીજી વાર આવે ખોલીએ નહીં, ત્રીજી વાર આવે ખોલીએ નહીં, અને કદાચ ખોલીએ તો અંદર ના આવવા દઈએ, તો ચોથી વાર તમારો દરવાજો ખખડાવો તો એ બંધ કરી નાખશે. પણ આપણે એમ ડિસ્ટર્બન્સ ઊભો કરવાની જરૂર નથી કે આ શું કામ મારા દરવાજા પર વારંવાર આવતો હશે. એ આવશે. ખરાબ થોટ્સ આવે આવે અને એને જવા દો, આવે એને જવા દો, એમાં પડો નહીં. સારા થોટ્સને ગ્રાહ્ય કરો, સદવિચારોને ગ્રાહ્ય કરો, પછી એના જીવનમાં એવી મધુરતા આવશે, એવી મીઠાશ આવશે. સદવિચારોની સમૃદ્ધિ એ શ્રેષ્ઠ સમૃદ્ધિ છે. The mind is full of good and bad thoughts. When we are happy, we get good thoughts. When we are unhappy, we get bad thoughts. ઘણીવાર પ્રશ્ન થાય, આ વિચાર ક્યાંથી આવે છે? થોટ ક્યાંથી આવે છે? તો વિચાર સ્વભાવમાંથી આવે છે. તમારો જેવો સ્વભાવ એવો વિચાર. ગુસ્સાવાળા વ્યક્તિને ગુસ્સાના જ વિચાર આવે, ને રડકની રાધાને રડવાના જ વિચાર આવે. તમારો જેવો નેચર એવો તમારો વિચાર. નેચર ક્યાંથી બન્યો?
સ્વભાવ. કહાં સે સ્વભાવ બના? તો 3 રીતે આપણો સ્વભાવ બન્યો: મન સ્વભાવ, દેહ સ્વભાવ અને જીવ સ્વભાવ. આ 3 રીતે બન્યો. પૂર્વજન્મમાં આપણે શું કામ કર્યા, કયા કર્મો કર્યા? કારણ કે આપણો શરીર જ્યારે મૃત્યુ પામે છે અને આત્મા એમાંથી બહાર નીકળે છે, એમાં શરીર સાથે, એ સૂક્ષ્મ શરીર સાથે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 4 વસ્તુ પણ બહાર નીકળે છે, જેને અંતઃકરણ કહીએ છીએ. એટલે ગયા જન્મની બધી મેમરીઝ તમારા અંતઃકરણમાં સ્ટોર્ડ છે, જે આજે તમને ખબર નથી, અને એ તમારા સ્વભાવમાં જોડાય છે. તમારામાં અત્યારે આ જન્મની જ મેમરીઝ છે, પણ ગર્ભના અંદર તમને કયા સંસ્કાર મળ્યા એની મેમરીઝ નથી, તમને ખબર નથી, છે ખરી. ગયા જન્મમાં તમે શું કર્યું તમને ખબર નથી, મેમરીઝ છે ખરી. એક જગ્યાએ મારી પધરામણી હતી, તો એક બેન મને બોલ્યા કે જે મને સાપ જ દેખાયા કરે છે, સાપ જ દેખાયા કરે છે, સાપ જ દેખાયા કરે છે. એટલે મેં એમને પૂછ્યું, કેમ આવું થાય છે? મને કે ખબર નથી, મને એ જ દેખાયા કરે છે, મને એ જ દેખાયા કરે છે. એટલે પછી મેં તારણ કાઢ્યું, મને લાગે છે ગયા જન્મમાં તમે સપેરિયા હશો. એટલે આખી જિંદગી પેલા સાપ સાથે જ ગુજારી હોય, તો આ જન્મમાં પછી એને સાપ જ દેખાયા કરે, સાપ જ દેખાયા કરે, સાપ જ દેખાયા. એવું બને કયા જન્મમાં? તો ઘણીવાર આવું થાય તો શું કરવું? હવે દેખાય છે તો હકીકત છે, ગયા જન્મનું છે, ચલો એ પણ હકીકત છે, પણ એને કાઢવું કેમ? તો મેં જે ઉપાય આપ્યો, એ દેખાય છે તો તમારા જાતને પ્રશ્ન નહીં પૂછો કે આ કેમ દેખાય છે. જેટલા પ્રશ્ન પૂછશો કે આ કેમ દેખાય છે, એટલું વધારે દેખાશે. જેટલું એને છંછેડશો એટલું વધારે. એકવાર એક સંત હતા, એને પોતાના શિષ્યને કીધું કે હું તને એક મંત્રની દીક્ષા આપું, પણ આ મંત્રને સિદ્ધ કરવો એટલો કઠિન છે, એટલો કઠિન છે, એટલો કઠિન છે કે હું આજ દિન સુધી એને સિદ્ધ કરી શક્યો નથી. એટલે પછી શિષ્યએ કીધું, કહો તો ખરા કયો મંત્ર છે? એટલે પછી શિષ્ય એને મંત્ર આપ્યો. અરે આ તો બહુ ઈઝી છે, કેટલી વાર કરવાનો? એટલે કે 108 વાર કરવાનો. અરે 108 વાર આપ ના કરી શકો ગુરુજી, આવું બને? તું કરી જો, પણ યાદ રાખજે, આ 108 વાર જ્યારે તું મંત્ર કરશે ત્યારે ધ્યાન રાખજે કે તારા મગજમાં એક પણ વાર વાંદરું નહીં આવવું જોઈએ. વાંદરું આવવું જોઈએ નહીં. એટલે પેલો શિષ્ય મંત્ર કરવા બેઠો, હજી તો એક વાર એને માળા જપવાની શરૂઆત કરી, તે બીજા જ મણકે વાંદરું, ત્રીજા મણકે વાંદરું, ચોથા મણકે વાંદરું. પેલાના મનમાં તો આ થઈ શું રહ્યું છે? વાંદરું, વાંદરું, વાંદરું. એ જતો જ નથી મગજમાંથી. થાકીને હારીને ગુરુજીને કીધું, મહારાજ આ મારું કામ નહીં, આ વાંદરો મારો પીછો જ નથી છોડતો. એકવાર તો 99 ઉપર પહોંચ્યો, એના વિચાર વગર તે 100 પર આવી ગયો. મેં બહુ પ્રયત્ન કર્યા, પણ આ વાંદરાથી મને છુટકારો મળ્યો નહીં. ગુરુજી કે મને વાંદરાથી છુટકારો નથી મળ્યો, તને ક્યાંથી મળવાનો ભાઈ? કારણ કે આપણે બંને એવો વિચાર કરીએ છીએ કે વાંદરાનો વિચાર આવવો જોઈએ નહીં, અને જેટલો આપણે આ વિચાર કરશું કે વાંદરાનો વિચાર નહીં આવવો જોઈએ, એટલો જ આવશે. તમારા વિચારોથી તમે લડો નહીં, જેટલા તમારા વિચારથી તમે લડશો એટલા વધારે આવશે. ઘણા લોકોને ઊંઘ નથી આવતી ને, 10 વાર પૂછે, મને ઊંઘ નથી આવતી, મને ઊંઘ નથી આવતી, મને ઊંઘ નથી આવતી. પછી પૂછે, મને કેમ ઊંઘ નથી આવતી, મને કેમ ઊંઘ નથી આવતી, મને કેમ ઊંઘ નથી આવતી. પાછા 10 જણાને કે મને ઊંઘ નથી આવતી, મને ઊંઘ નથી આવતી. આવો એવું વાતાવરણ ઊભું કરી નાખીએ, ઊંઘ નથી આવતી, ઊંઘ નથી આવતી. આવશે જ નહીં એને. તો તમારા વિચારો સાથેના કોન્ફ્લિક્ટમાં ક્યારે પણ ઉતરતા નહીં. તો પૂર્વજન્મના ઘણીવાર સંસ્કારો આ જન્મમાં આવે. તો એક આપણો સ્વભાવ બન્યો પૂર્વજન્મથી. ઘણીવાર આપણે જન્મતાના સાથે જ બાળકોને જોતા હોઈએ, ખૂબ ભગવાનની ભક્તિ કરતા હોય, એમને સહજ ભગવાન માટે રુચિ હોય છે, પૂર્વજન્મના સંસ્કાર લઈને આવ્યો છે. ઘણીવાર આપણે જોતા હોઈએ કે નાનપણથી જ અમુક વિષયમાં આપણી રુચિ હોય છે, પૂર્વજન્મના સંસ્કાર છે.
આ ટેલેન્ટ બીજું કંઈ નથી, ઇટ્સ અ ગિફ્ટ ઓફ ગોડ. વોટ ઇઝ ગોડ ગિફ્ટેડ? દેટ ઇઝ ટેલેન્ટ. એન્ડ દેટ ટેલેન્ટ યુ આર ગેઇનિંગ ફ્રોમ યોર પાસ્ટ લાઈફ. બિકોઝ તમારું અંતઃકરણ હવે આખી જિંદગી એને ગીત ગાયા હોય તો વિચાર કરો એના મન અને બુદ્ધિમાં કેવા એ ગાનના સંસ્કાર હશે. એ સંસ્કાર પછી આ જન્મમાં કેરી ફોરવર્ડ થાય છે. એને જ આપણે ગોડ ગિફ્ટ કહીએ છીએ. એ ગયા જન્મના સંસ્કારો તાજા થાય છે. તો પૂર્વજન્મથી આવે છે. માતા પિતાથી આપણા અંદર સંસ્કાર આવે, જેનેટિક સંસ્કાર જેને આપણે કહીએ. માતા પિતાનો સ્વભાવ તમારા અંદર અમુક રીતે આવે, ગર્ભના સંસ્કારનો સ્વભાવ આવે, તમારું કઈ રીતે જન્મ થયું ને કઈ રીતે તમારી પરવરિશ થઈ, તમે નાનપણમાં શું જોયું, શું કર્યું, ગર્ભાવસ્થાના અંદર માએ શું જોયું, શું કર્યું, ઇત્યાદિ ઇત્યાદિ ઇત્યાદિ, એ બધી જ વસ્તુઓ તમારા અંદર ભેગી થઈ. પછી તમે મોટા થયા, તમારા જીવનના ખાટા મીઠા અનુભવો થયા, ઉતાર ચઢાવ આવ્યા, તમે નોલેજ ગેઇન કર્યું. એ બધામાંથી તમારા અંદર અમુક વસ્તુઓ ઘડાઈ, સત્સંગ આવ્યું, દુસ્સંગ આવ્યું, અમુક વસ્તુઓ ઘડાઈ, અને એમ કરતા તમારો એક સ્વભાવનું નિર્માણ થયું. તો મનનો સ્વભાવ, દેહનો સ્વભાવ અને ત્રીજું જીવ સ્વભાવ. તમે ભગવાનના કયા જીવ છો? ભગવાનના મનમાંથી પ્રવાહી જીવો નીકળ્યા, ભગવાનના શ્રેયંગમાંથી દૈવી જીવો નીકળ્યા, અને ભગવાનના વાણીમાંથી મર્યાદા જીવો નીકળ્યા. તો પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા, આ ત્રણ પ્રકારના જીવોનું ભગવાને સર્જન કર્યું. પુષ્ટિ જીવ કોને કહેવાય? જેને ઠાકોરજીની સેવામાં પ્રેમ થાય. આ દુનિયામાં બહુ ઓછા લોકો એવા હોય છે જે ઠાકોરજીને પ્રેમ કરી શકે છે. તમે દૈવી જીવ હશો તો ઠાકોરજી માટે તમને સહજ પ્રેમ પ્રગટશે. મર્યાદા જીવ હશો તો તમને દાન પુણ્ય કરવું ગમશે, ભગવાનના દર્શન કરવા ગમશે, યાત્રાઓ કરવી ગમશે, માનવ સેવા કરવી ગમશે, બીજાને મદદ કરવી ગમશે, જપ કરવા ગમશે. ઠાકોરજીની સેવામાં બહુ તમને મજા નહીં આવે, ભગવાનને જગાડો ને પોડાડો ને એ બધામાં નહીં મજા આવે, પણ તમને આ બધું કરવું ગમશે. મર્યાદા જીવ છે. અને જે પ્રવાહી જીવ હશે એને ભગવાન જ નહીં ગમે, ભગવાનમાં જ રસ નહીં હોય, ભગવાનના કાર્યોમાં રસ નહીં હોય, ભગવાનના વિષયમાં રસ નહીં હોય, એની બુદ્ધિ જ નહીં લાગે, એ કદાચ ભગવાનનો તિરસ્કાર કરે, નાસ્તિક બને, તો એ પ્રવાહી જીવ છે. આ જીવ સાયન્સ અગર તમને ખબર પડી જાય તો આપણા અંદર બહુ જ મોટી એક્સેપ્ટન્સનો કોન્સેપ્ટ ઊભો થઈ જશે. નાસ્તિકોથી ક્યારે પણ વિરોધ નહીં કરવો, નાસ્તિકોનો તિરસ્કાર નહીં કરવો, નાસ્તિકોને સમજાવવું, પણ વધારે પડતું પછી એ લોકો સાથે આર્ગ્યુમેન્ટમાં ઉલઝવું નહીં. ઘણીવાર શું થાય કે આપણે નાસ્તિકો સાથે બહુ આર્ગ્યુમેન્ટ કરીએ ને પછી એ નક્કી જ છે, નથી જ માનવાનો, એને પહેલાંથી નક્કી જ કરી લીધું છે કે મારે કોઈ જ વસ્તુ સ્વીકારવી નથી, માનવી નથી, તો એને એના હાલ પર છોડી દેવો. એની બુદ્ધિ જ એવી થઈ જાય છે. ભગવાન જ નથી ઈચ્છતા કે એ ભક્તિ કરે. ભગવાન કહે છે મારે ક્યાં આટલી બધી ભીડ કરવી ભાઈ આ ભૂતલ પર, અને ગોલોકધામમાં મારે ક્યાં આટલી ભીડ કરવી? બધા લોકોને જો મોક્ષ મળી જાય ને ગોલોકધામ મળી જાય તો પછી ભૂતલ પર કોણ કર્મ કરશે? એટલે ઘણા જીવોને ભગવાન પહેલાથી જ એ પ્રકારની પ્રકૃતિ આપે છે અને પ્રવૃત્તિ આપે છે કે એ લોકોનું મન ભગવાનમાં લાગતું જ નથી. ભગવાન કહે છે મારે બધા થોડા ભક્તિ કરવાવાળા લોકો જોઈએ છે, કોઈ સાયન્ટિસ્ટ પણ બનવા જોઈએ, કોઈ રેશનલિસ્ટ પણ બનવા જોઈએ, કોઈ મને ન માનનાવાળા પણ બનવા જોઈએ. એવા પણ લોકોની જરૂર છે, તો આ સંસાર ચાલે, તો આ જગત ચાલે. એટલે એવા લોકોને પણ હું જન્મ આપું છું. અને એટલે જ આપણે અગર ભક્તિ કરતા હોઈએ ને આપણા જીવનમાં ભક્તિ હોય તો આપણે ભાગ્યશાળી કહેવાઈએ કે ભગવાન આપણો ઉદ્ધાર કરવા માંગે છે, ભગવાન આપણને એમનું ધામ આપવા માંગે છે. એટલે ભગવાને આપણને ભક્તિનું સાધન પ્રદાન કર્યું છે. એનું અર્થ એ છે કે ભગવાન નિશ્ચિત આ જન્મનો ફેરો આપણો સાર્થક કરવા માંગે છે, અને બીજી વાર કદાચ આપણને જન્મ આપવા નથી માંગતો, એટલે આપણને ભક્તિ કે સત્સંગ તરફ જોતરી રહ્યો છે. પણ જેનું મન ભગવાનમાં નથી લાગતું એને એના હાલ પર છોડી દેવું, પુરુષાર્થ કરવો, પછી ન માને તો હરી ઈચ્છા. અને આ દુનિયાના અંદર हर एक का सर्जन ईश्वर करते हैं और हर एक को एक प्रकृति देते हैं. તો જેનું સર્જન જેના માટે થયેલું છે એ વ્યક્તિનું ત્યાં ગંતવ્ય થાય ને થાય જ.
અને એ અગર એના ધર્મને ત્યાં ફોલો કરે છે, એમાં એને કોઈ જગ્યાએ દોષ લાગતું નથી. એટલે જ કહેવામાં આવ્યું કે કોઈ આર્મી વાળો વ્યક્તિ, કોઈ સૈનિક અગર બીજા સૈનિકને મારે છે તો એને હત્યાનો દોષ નથી લાગતો. આત્મરક્ષણ માટે, સેલ્ફ ડિફેન્સ માટે કદાચ તમે કોઈને મારી નાખો છો, કદાચ સેલ્ફ ડિફેન્સથી તમને દોષ નથી લાગતો. પાગલપનમાં તમે કશું કરી નાખો છો, તમને દોષ નથી લાગતો. પાગલપન એટલે કોઈ પાગલ માણસ હોય ને કોઈને મારી નાખે, મેન્ટલ હોસ્પિટલમાંથી ભાગી નીકળેલો હોય અને એને સેન્સ જ નથી કે શું કરવું ને શું વિચારવું અને કઈ રીતે વર્તન કરવું, અને કદાચ કોઈકને મારી નાખે, એને પણ દોષ નથી લાગતો. એક નાનું બાળક અગર કદાચ ખોટું કામ કરી નાખે છે, એને દોષ નથી લાગતો. એકવાર આફ્રિકામાં પ્રસંગ બનેલો કે એક નાનો બાળક હતો, એકદમ નિર્દોષ બાળક, એને કંઈ ખબર નહીં કોણે પિસ્તોલ કહેવાય, અને બાપુજી પોલીસમાં હતા, ભૂલથી પેલું ટ્રિગર દબાવી દીધું અને પપ્પાને જ મારી કાઢ્યા, અને ટ્રિગર દબાવી દીધું. ક્યાંક હવે એમાં એને શું દોષ લાગે? તો બાળપણમાં થયેલા દોષો, પાગલપનમાં થયેલા દોષો, યુદ્ધના મેદાન પર કોઈને મારવામાં આવે એના દોષો લાગતા નથી. અને એટલે ક્ષત્રિયોને નોનવેજ ખાવાનો અધિકાર હતો પ્રાચીન સમયમાં, કારણ કે ક્ષત્રિયને લડવાનું હતું. અને યુદ્ધ મેદાનના અંદર અગર તમારે લડવા જવાનું હોય અને કદાચ તમે એ માંસાહાર ખાઓ છો, એમાં તમને દોષ નથી લાગતો, કારણ કે યુદ્ધ મેદાનમાં લડતી વખતે તમારા અંદર પ્રતિશોધની ભાવના જોઈએ, રિવેન્જિંગ ભાવના જોઈએ, મારી નાખવાની ને તોડી નાખવાની ભાવના જોઈએ. અને એવી ભાવનાઓનું સર્જન ત્યારે જ થાય જ્યારે તમારામાં તમો ગુણ વધે. અને તમો ગુણ ક્યાંથી વધે? તો માંસાહારથી વધે. એનો દોષ નથી. આજે ઘણા ક્ષત્રિય કે અમે તો ક્ષત્રિય, અમારાથી તો બધું ખવાય ને લેવાય. કોણે કીધું તમારે રણ મેદાનમાં લડવા જવાનું છે? તમારે રણ મેદાનમાં લડવા જવાનું હોય તો ખાઓ. આમ ધંધો કરતા હોય, જોબ કરતા હોય, બિઝનેસ કરતા હોય, અમે તો છે ને ક્ષત્રિય એટલે અમારાથી તો બધું ખવાય. ખોટી વાત છે. એ રણ મેદાનમાં લડવું હોય તો ખવાય ભાઈ. હવે પેલો એકાદશી કરતો હોય ને ઉપવાસ કરતો હોય ને બહુ જ સાત્વિકતાનો આહાર લેતો હોય તો પછી એના અંદર તો કેવો ભાવ આવી જાય? ફરગિવનેસ. કોણ લડે? કોણ આ માથાચીક કરે? માફ કરો યાર, ઊંચું મૂકો, આમાંથી બહાર નીકળો. प्रतिशोधनी भावना जागृत करवी हो तो तमोगुण જોઈએ। और इसलिए भगवान ने अर्जुन को कहा लड़, लड़ना तेरा धर्म है, लड़ना तेरा कर्म है, और तू अपने धर्म और कर्म से अगर च्युत होता है तो वो तेरा सबसे बड़ा अधर्म है। रण मैदान में लड़वू आवश्यक છે। महाप्रभुजी કહે છે त्रिदुख सहनम धैर्यम, सहन करो सहन करो सहन करो। અને ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે युद्ध करो युद्ध करो युद्ध करो। तो किसका मानोगे? महाप्रभुजीનું માનશો કે કૃષ્ણનું માનશો? અને બંનેના સિદ્ધાંતમાં કોન્ટ્રાડિક્શન છે। એક કહે છે સહન કરો, એક કહે છે લડો। કોનું માનશો? અને આપણે તો બધા હોશિયાર ને, જે વખતે જેની જરૂર હોય એના ખોળામાં બેસી જઈએ। ના લડવું હોય તો આપણે મહાપ્રભુજીને યાદ કરી લઈએ। આપણા ત્યાં તો પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીએ કીધું છે સહન કરો સહન કરો। અને લડવું હોય તો પાછું ગીતા કાઢીએ। કૃષ્ણ ભગવાને કીધું છે અન્યાયના ખિલાફ આવાજ ઉઠાવવી જોઈએ, લડવું જોઈએ। જે વખતે જે વસ્તુની આવશ્યકતા હોય એ વખતે એ સિદ્ધાંતને જીવનમાં વાપરવા જોઈએ। આ બધા સિદ્ધાંતો એ આપણા જીવન માટે છે, પણ કયા સિદ્ધાંતને ક્યાં અપ્લાય કરવો એ બહુ મહત્વનું છે। જેને ભક્તિ માર્ગમાં આગળ વધવું છે ને ભગવાનને પામવું છે એને સહન કરવું છે, પણ જે કર્મ માર્ગમાં આગળ વધતો હોય અને જેના અંદર ઘણા બધા કાર્યો કરવાની ઈચ્છા છે અને એ કર્મ કરતા કરતા અગર એના જીવનમાં કોઈ અંતરાય આવે છે, કોઈ એના સાથે અન્યાય કરે છે, અગર કંઈ ખોટું થાય છે તો એ ખોટા થવાના સામે આવાજ ઉઠાવવી જોઈએ, એના સામે વ્યક્તિએ લડવું જોઈએ। એ કર્મ માર્ગનો સિદ્ધાંત છે। તમારો મૂળ સિદ્ધાંત કયો છે એના આધાર પર નક્કી થાય કે તમારે સહન કરવું જોઈએ કે તમારે લડવું જોઈએ। हर एक का सर्जन भगवान कुछ न कुछ करवाने के लिए करते। नास्तिक हो या आस्तिक हो, जेमा हकार छे आस्तिक, जेमा नकार छे नास्तिक। नास्तिक नो स्वीकार छे
અને કેવી સુંદર દૃષ્ટિ આપી છે. આપણે બધાએ વેજીટેરિયન બનવું જોઈએ, પણ કદાચ કોઈ અજ્ઞાનતાવશ અગર નોનવેજ ખાય પણ છે તો ઠીક છે. એનો અર્થ એ નહીં કે આપણે નોનવેજને પ્રમોટ કરીએ છીએ, પણ બહોળી દૃષ્ટિથી અગર વિચાર કરીશું, જો બધા વેજીટેરિયન થઈ ગયા તો આપણે ભૂખ્યા મરશું. કારણ કે એટલા વેજીટેબલ અવેલેબલ જ નથી આ વિશ્વના અંદર. ભગવાને એવું બેલેન્સીકરણ કરેલું છે કે અમુક અજ્ઞાનતામાં પડાયેલા લોકોને ભગવાન નોનવેજ ખવડાવે છે કે તમે ખાઓ ભાઈ, તાકી મારા વેજીટેરિયન લોકો સુખી થાય. દુનિયામાં સારાઈ ને ખરાબી બંને જોઈએ. તો જીવનમાં શુભ વિચાર ને સુંદર વિચાર લાવવા માટે સત્સંગ, સ્મરણ, સેવા, કીર્તન, જે પંચામૃતની મેં વાત કરી, એના સાથે સાથે સાત્વિકતાની આવશ્યકતા છે. એમાંથી સાત્વિકતા ચોક્કસ મળે છે. સત્વમ સંજાયતે જ્ઞાનમ રજો રાગાત્મકમ વિદ્ધિ તૃષ્ણા સંગ સમુદ્ભવમ. રજો રાગાત્મકમ વિદ્ધિ તૃષ્ણા સંગ સમુદ્ભવમ. ઈચ્છા પૂરી થાય તો પણ દુખીનો દુખી જ રહે, એ તમોગુણનો પ્રભાવ. ઈચ્છા પૂરી થાય તો જ હું સુખી થઉં, આ રજોગુણનો પ્રભાવ. અને ઈચ્છા પૂરી થાય કે ન થાય તો પણ હું સુખી રહું, આ સત્વગુણનો પ્રભાવ. સાત્વિક, રાજસ અને તામસ, પ્રકૃતિના 3 ગુણો છે અને પ્રકૃતિ આ 3 ગુણથી બનેલી છે. પ્રકૃતિમાં જે પ્રોડક્શન થાય છે એ સત્વ, રજ અને તમનું થાય છે. સાત્વિક ગુણ સૌથી વધારે શેમાં છે? ફ્રૂટ્સમાં છે. ફ્રૂટ્સનો આહાર તમે લો, સાત્વિકતા વધે. પ્રાચીન સમયમાં યોગીઓ ફલાહાર કરતા, એમનામાં રજોગુણ એકદમ ક્ષીણ થઈ જતું. જેને યોગ સાધનામાં આગળ વધવું છે, જેને કોન્સન્ટ્રેશનના પ્રોબ્લેમ્સ છે, જેને ફોકસ પ્રોબ્લેમ્સ છે, તમારા છોકરાઓમાં ઘણીવાર ફોકસ પ્રોબ્લેમ હોય, કોન્સન્ટ્રેશન પ્રોબ્લેમ હોય, એને યાદ ન રહેતું હોય, આવું જ્યારે થવા લાગે ત્યારે સમજજો સત્વગુણ ઘટી ગયું છે. અને સત્વગુણ વધેલું હશે, ફોકસ રહેશે, સ્થિરતા રહેશે, મન મક્કમ રહેશે. એ સત્વગુણને વધારવા માટે આપણે ફલાહાર કરીએ છીએ. ફ્રૂટ્સમાં મેક્સિમમ સત્વગુણ છે. ફ્રૂટ્સ આર વેરી ગુડ ફોર હેલ્થ ઓલ્સો એન્ડ વેરી ગુડ ફોર માઇન્ડ ઓલ્સો. સો ઈટ મોર ફ્રૂટ્સ. સત્વગુણ, ફાસ્ટિંગ થી સત્વગુણ વધે છે. કાલે એકાદશી છે, ફાસ્ટ કરજો. તો એકાદશીમાં 11 ઇન્દ્રિયોની શુદ્ધિ ફાસ્ટ કરવાથી સત્વગુણ વધે છે. મૌન વ્રત રાખવાથી સત્વગુણ વધે છે. ક્યારેક ક્યારેક સમય મળે મૌન રાખો. ઊંઘવાના ટાઈમે નહીં, જાગતા દિવસમાં 1-2 કલાક મૌન. તો વીકમાં મારો નિયમ છે દર ગુરુવારે મૌન આખો દિવસ. સવારે ઉઠતા સાથે બીજા દિવસની સવાર હવન પૂરું થાય પછી મૌન તોડવાનું. એટલો આનંદ આવે. અને મૌન વ્રત તમારાથી થાય તો ટ્રાય કરજો. ભલે વીકમાં એકવાર ની, મહિનામાં એકવાર તો ચૂપ રહો. મહિનામાં એકવાર મૌન. અને આપણે ધારીએ કરી શકીએ તો ધારતા નથી, વાત જુદી છે. મહિનામાં 1 દિવસ મૌન, બહુ મજા આવશે. પણ મૌન વ્રત જ્યારે લો ને ત્યારે મોબાઈલ વ્રત પણ લેવો પડે. મૌનમાં પાછું મોબાઈલ ચાલુ હોય તો પાછું એ મગજ ત્યાંનું ત્યાં જ ફર્યા કરે. આ તો આપણા પોતાના માટે છે, પોતાના મનના શુદ્ધિ માટે છે, પોતાના વિચારની શુદ્ધિ માટે છે, પોતાના હૃદયની શુદ્ધિ માટે છે મૌન વ્રત. તો સાત્વિકતા ક્યાંથી વધશે? સત્સંગથી વધશે, વ્રતથી વધશે, મૌનથી વધશે. અને સાત્વિકતા વધતી જશે એટલે શુભત્વ વધશે, સારા વિચારો આવશે. રજોગુણ વધી જાય તો ઈચ્છાઓ બહુ આવશે.
રજોગુણની જરૂર છે, પણ વધારે પડતો વધી જાય તો ઈચ્છાઓ, કામ વધશે, અને તમોગુણ વધશે એટલે અજ્ઞાનતા વધશે. તો તમોગુણ કોના માટે પ્રોહિબિટેડ છે? જેને ભક્તિમાં આગળ વધવું છે, જેને સાધના કરવી છે, જેને આધ્યાત્મિક રીતે પોતાનો વિકાસ કરવો છે, એના માટે તમોગુણ પ્રોહિબિટેડ છે. એટલે પુષ્ટિ સંપ્રદાય, જૈન સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય, ઇસ્કોન સંપ્રદાય, આ બધા જ સંપ્રદાયોના અંદર ઓનિયન ગાર્લિકનો વર્જ કરવામાં આવ્યો, કારણ કે એ તમોગુણ એનર્જીને તમારા અંદર વધારે છે. કેટલા લોકો ઓનિયન ગાર્લિક નથી ખાતા? હાથ ઊંચો કરે. નથી ખાતા. ખાય છે? હાથ ઊંચો કરે. એ કથા રસ પિયા કર ને એટલે ઓનિયન ગાર્લિક અસર નથી કરતું. તો આધ્યાત્મિક માર્ગ પર અગર આગળ વધવું હોય તો એમાં ઓનિયન ગાર્લિક નું વર્જ છે. અને કદાચ ઓનિયન ગાર્લિક બહુ ખાતા હો તો પછી ઉપવાસ કરો, વીકમાં 2 દિવસ ફાસ્ટિંગ, એટલે તમોગુણ એનર્જીને બેલેન્સ કરશે. તો સાત્વિક, રાજસ અને તામસ, આ 3 તત્વ એ પ્રકૃતિના તત્વો છે. અને જે પ્રકૃતિમાં જે ગુણ છે એ આપણા અંદર આવે છે. અને એટલે જ આપણે નોનવેજ નથી ખાતા. કેમ? તમે વિચાર કરો, જેટલા પ્રાણીઓ નોનવેજ ખાય છે એ બધા હિંસક છે, અને જેટલા વેજીટેરિયન પ્રાણીઓ છે એ અહિંસક છે. તો મનોવિજ્ઞાન પ્રૂવ કરે છે કે ઇફ યુ ઈટ નોનવેજ યુ બીકમ વાયલન્ટ, ઇફ યુ ઈટ વેજ યુ બીકમ સાયલન્ટ. તો વધારે પડતા બુદ્ધિશાળી લોકો પાછા પ્રશ્ન કરે કે અમે તો એવા લોકો જોયા છે ને, વ્રતો કરે, ફલાર કરે, તોય એટલા વાયલેન્ટ હોય છે. અને અમે તો એવા લોકો જોયા છે કે નોનવેજ ખાનાર લોકો પણ સાયલેન્ટ હોય છે, એટલા હમ્બલ હોય છે, એટલા વિવેકી હોય છે, એટલા સાત્વિક હોય છે કે આપણને લાગે નહીં કે આવો કોઈ જેન્ટલમેન હોય. તો આવું કેમ થાય છે? એટલે ત્યારે આપણે એના જીવ સ્વભાવ, એના પૂર્વજન્મના સંસ્કારનો સ્વભાવ, એનો દેહ સ્વભાવ, એમાં આપણે જવું પડે કે ઘણીવાર આપણે સાત્વિક ગુણ ખૂબ લેતા હોઈએ આહારમાં, પણ જીનેટિકમાં કોઈ પ્રોબ્લેમ હોય, પૂર્વજન્મના સંસ્કારમાં કંઈક પ્રોબ્લેમ હોય, અથવા પછી જીવ સ્વભાવમાં કોઈક વિષય હોય, તો એ એટલો અસર કરતો નથી. માતા પિતાએ નોનવેજ ખૂબ ખાધા હોય એટલે એમના જીનેટિકમાં નોનવેજ આવ્યું, એટલે તમારા અંદર ઇનબિલ્ટ આવ્યું. હવે તમે કેટલાય વ્રત કરો પણ પેલું ઇનબિલ્ટ તો જીનેટિક રહેવાનું, એ તમને ક્યાંક ને ક્યાંક અફેક્ટ કરે. એટલે આમાં મલ્ટિપલ ફેક્ટર્સ કામ કરતા હોય છે. એમાં કયું ફેક્ટર તમારા સાથે કામ કરી રહ્યું છે ધેટ ગોડ નોઝ. પણ સાત્વિક આહાર, સાત્વિક વિચાર, સાત્વિક આચરણ આપતું હોય છે. રસખાનજી મુસલમાન હતા, મુસલમાન દેહ હતું એમના પાસે, પણ જીવ દૈવી હતો. એટલે આજે નહીં તો કાલે એ જીવ સ્વભાવના કારણે એ રસરાજ શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન બન્યા. ભલે તમારો દેહ સ્વભાવ બરાબર નહીં હોય, જીવ સ્વભાવ. તો સૌથી વધારે આપણા અંદર કયા સ્વભાવ ઇફેક્ટ કરે છે? પૂર્વજન્મનો નહીં, માતા પિતાનો નહીં, તમારો જીવ સ્વભાવ કયો છે? ઈશ્વરે તમને ક્યાંથી પ્રગટ કર્યા છે? એમના મનમાંથી, એમના દેહમાંથી કે એમની વાણીમાંથી? જ્યાંથી તમારો મૂળ પ્રાગટ્ય થયો છે એ મૂળ સ્વભાવ એ ઈશ્વર દત્ત સ્વભાવ છે. અને એ જ તમારી પ્રકૃતિ, એ જ તમારા વિચાર, એ જ તમારું વર્તન બનતું હોય છે. તો માઇન્ડ ઇઝ ધ બેંક ઓફ ગુડ એન્ડ બેડ થોટ્સ. તો 3 વિષયને કેન્દ્રમાં રાખજો: સત્ય, શુભ અને સુંદર. તો એક હોય છે સ્વકેન્દ્રીય વિચારધારા, એક હોય છે સમાજ કેન્દ્રીય વિચારધારા, એક હોય છે પ્રભુ કેન્દ્રીય વિચારધારા. જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનું આ લક્ષ્ય છે કે પ્રત્યેક વૈષ્ણવની વિચારધારા એ પ્રભુ કેન્દ્રીય બને, સત્ય પરખ.